ભારદ્વાજ યાજ્ઞવલ્ક બાપજી કહે છે એકવાર નારદજીએ ભગવાનને શ્રાપ દીધો જેના લીધે એક કલ્પમાં અવતાર થયો છે. બીજી કથા એવી છે કે નારદના શ્રાપને લઈને ભગવાનને મનુષ્ય અવતાર ધારણ કરવો પડ્યો છે. મહાદેવજી જ્યારે આ વાત કરે છે ને આ સાંભળીને પાર્વતીજી જેને આશ્ચર્ય થયું અને ભવાની બોલ્યા કે નારદ એ વિષ્ણુના પરમ ભક્ત છે. નારદ તો ભગવાન વિષ્ણુના પરમ વૈષ્ણવ છે, છતાંય નારદે ભગવાનને શ્રાપ શા માટે આપ્યો? આવા મુનિએ ભગવાન શ્રીહરિને શા કારણથી શ્રાપ આપ્યો? અને ભગવાન લક્ષ્મીપતિ જેને નારદનો એવો કયો અપરાધ કર્યો? ભવાની કહે છે કે હે શિવજી, આ પ્રસંગ મને કહો. મુનિ નારદના મનમાં નારદને મોહ થયો. આ વાત મને નવાઈ લાગે છે. ત્યારે ભગવાન મહાદેવજી કહે છે કે કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી. શ્રી હરિ જેને જ્યારે જેવો કરે ત્યારે એવો થાય છે. ખરેખર આ વાત મને બહુ ગમે છે. કોઈ જ્ઞાની નથી, કોઈ મહાન નથી. પરમાત્મા ભગવાન જેને જ્યારે જેવડો બનાવવા માંગે ત્યારે આ મહાદેવ પોતાના સ્વમુખથી ભવાની કહે છે ખરેખર કોઈ જ્ઞાની નથી, કોઈ મહાન નથી. જેને જ્યારે પરમાત્મા જેવડો બનાવવા માંગે, જેને જ્યારે કોઈ પણ કાર્યનું નિમિત્ત બનાવવા માંગે ત્યારે જ બને છે. બાકી કરતા તો ભગવાન શ્રી હરિ નારાયણ છે. આપણે બધા તો માત્ર નિમિત્ત છીએ. જ્યારે પણ પરમાત્માની ઈચ્છા હોય, ખરેખર આ જગ્યા ઉપર મને તમને ભેગા કરવામાં